નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગણિતમાં સ્વાધ્યાય 4.5 જોઈશું. સ્વાધ્યાય 4.5નો અભ્યાસ કરીશું. તો જો અત્યાર સુધી જે આપણે શીખ્યા તેની પણ આમાં જરૂર પડશે. સ્વાધ્યાય 4.5નો મુખ્ય ટોપિક છે સહઅવ્યજ શ્રેણિક. સહઅવ્યજ શ્રેણિક, એડજોઇન્ટ્સ ઓફ સહઅવ્યજ શ્રેણિક. એટલે આપણે પહેલાં એક દાખલો લઈએ. જેમ કે પ્રશ્ન પહેલો છે, એમાં એક શ્રેણિક આપ્યો છે અને એવું કીધું છે આ શ્રેણિક છે 1 2 3 4. આ શ્રેણિકનો સહઅવ્યજ શ્રેણિક એટલે એડજોઇન્ટ્સ ઓફ એ, એને ઇંગ્લિશમાં આપણે એડજોઇન્ટ્સ વાંચીશું. જેમ કે અહીંયા જુઓ, એડજોઇન્ટ્સ ઓફ એ, એને આપણે લખશું કેમ ADJA. ADJ એટલે એડજોઇન્ટ્સ ઓફ એ, એટલે કોઈ પણ શ્રેણિકનો સહઅવ્યજ શ્રેણિક. તો આપણે અહીંયા એડજોઇન્ટ્સ ઓફ એ મેળવવાનો છે. તો એ મેળવવા માટેની ટૂંકી રીત એવી છે કે 2x2 શ્રેણિક આપેલો હોય અને 2x2 શ્રેણિકના માંથી આપણે એડજોઇન્ટ્સ ઓફ એ મેળવવો હોય તો અગ્ર વિકર્ણની અદલા બદલી કરવાની. આ જો એ હતો, આ છે એડજોઇન્ટ્સ ઓફ એ. તો આ બેમાં શું ફરક છે? તો અગ્ર વિકર્ણની અદલા બદલી કરવાની, એટલે 1 4 ની જગ્યાએ 4 1 થઈ જશે અને પ્રતિ વિકર્ણની નિશાની બદલવાની, એટલે કે 3 2 છે એની જગ્યાએ -3 -2 થઈ જશે. આમ આ જે શ્રેણિક મળ્યો એને કહેવાય સહઅવ્યજ શ્રેણિક, એડજોઇન્ટ્સ ઓફ એ. જો 2x2 શ્રેણિકનો સહઅવ્યજ શ્રેણિક મેળવવા માટે અગ્ર વિકર્ણોના ઘટકોની અદલા બદલી કરવી તથા પ્રતિ વિકર્ણની નિશાની બદલવી, એનો ખાસ ખ્યાલ રાખો. તો ફક્ત આ સૂત્ર છે એ 2x2 શ્રેણિક માટે જ છે. આ રીત જે કીધી એ માત્ર 2x2 શ્રેણિકમાં શક્ય બને. 3x3 શ્રેણિક હોય તો શું કરવું એ આપણે જોઈએ. એના પહેલાં ફરીથી એકવાર જોઈએ 2x2 શ્રેણિકનું. જો એક આપણને 2x2 શ્રેણિક આપ્યો છે અને એવું કીધું છે આ નિશ્ચાયક અને શ્રેણિકનું બેનું ભેગું છે, કોમ્બિનેશન છે. એટલે નિશ્ચાયક આવશે, થોડી વાર શ્રેણિક આવશે. તો અહીંયા જો શ્રેણિક એ આપ્યો છે અને આપણે નામ આપ્યું એ, અને એ શ્રેણિક છે આ, જેમાં 2 હાર, 2 સ્તંભ. તો આનો આપણે સહઅવ્યજ શ્રેણિક મેળવવો હોય તો શું કરવું પડે? તો ફરીથી કહું છું કે અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવામાં આવે. અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવામાં આવે તથા પ્રતિ વિકર્ણ જે છે, એટલે કે જે બીજો વિકર્ણ બને તેની નિશાની બદલવામાં આવે. જેમ કે આ 3 હતા તો -3 થઈ ગયા, આ 2 હતા તો -2 થઈ ગયા. આ 1 4 ને ચેન્જ કરી નાખ્યા, 4 ને અહીંયા લખી નાખ્યા, 1 ને અહીંયા પ્લેસ કરી દીધા. આમ આ જે બન્યો એનો આ જે છે એ ઉપરના શ્રેણિક એનો સહઅવ્યજ શ્રેણિક છે. તો એટલું જ ખાસ યાદ રાખવાનું છે, 2x2 શ્રેણિકમાં અગ્ર વિકર્ણના ઘટકોની અદલા બદલી કરવી તથા પ્રતિ વિકર્ણના ઘટકોની માત્ર નિશાની બદલવી. આમ કરવાથી 2x2 શ્રેણિક જે હોય, 2 હાર અને 2 સ્તંભ ધરાવતો જે શ્રેણિક હોય એનો આપણને સહઅવ્યજ શ્રેણિક મળે છે. અને સહઅવ્યજ શ્રેણિકને આપણે એડજોઇન્ટ્સ ઓફ એ વાંચીશું. સહઅવ્યજ શ્રેણિક એના સહઅવ્યજ શ્રેણિકને આપણે એડજોઇન્ટ્સ ઓફ એ એમ વાંચીશું અને લખીશું કેવી રીતે? ADJ ઓફ એ, એડજોઇન્ટ્સ ઓફ એ. આ છે. સારું, નેક્સ્ટ. તો 2x2 શ્રેણિકની વાત તો થઈ. હવે માની લો કે 3x3 શ્રેણિક આપણને આપ્યો છે અને 3x3 શ્રેણિકનો આપણે સહઅવ્યજ શ્રેણિક મેળવવો છે. તો એના માટે શું કરવું પડે? તો જો આ એક શ્રેણિક છે 3x3
એનો સહ અવયવ શ્રેણિક મેળવવો છે. તો આમાં 9 ઘટક છે. આ પ્રત્યેક ઘટકના સહ અવયવ મેળવવાના. સહ અવયવ મેળવતા આપણે શીખી ગયા છીએ, છતાં પણ એકવાર તમને ફરીથી સમજાવી દઉં. આ 9 ઘટક જે છે એના સહ અવયવ કેવી રીતે મેળવવા. તો જો પહેલો જે ઘટક છે એને આપણે A11 કહીશું. આ પહેલી હારનો બીજો ઘટક છે એને A12 કહીશું. આ A13 છે. આ A21 છે. 2 એટલે એનું પહેલું જે અંક છે એની હાર દર્શાવે અને બીજો એનો સ્તંભ દર્શાવે. 21 એટલે બીજી હાર ને પહેલો સ્તંભ. અહીંયા A22 બીજી હાર બીજો સ્તંભ, અને અહીંયા A23 બીજી હાર ત્રીજો સ્તંભ. આને શું કહીશું? A31 એટલે ત્રીજી હાર પહેલો સ્તંભ. A32 ત્રીજી હાર બીજો સ્તંભ. A33 ત્રીજી હાર ત્રીજો સ્તંભ. સારું, આને આપણે નામ આપીશું જેમ કે અહીંયા જો મેં આપ્યું છે A11 એટલે આ પહેલો. હવે આખી પ્રક્રિયા ધ્યાનથી જુઓ તો સૌ પ્રથમ આપણે શું કરીશું તો કે A11 ઇઝ ઇક્વલ ટુ -1 1 કેમ? હાર અને જેટલામી હારમાં છે અને જેટલામાં સ્તંભમાં છે એનો સરવાળો કરવાનો. 1 + 1 -1ની એટલી ઘાત લખવાની ફરજિયાત બધામાં. અહીંયા જો 1 2 છે તો 1 + 2 કર્યું. અહીંયા 1 1 છે 1 1 તો 1 + 1 કર્યું. અહીંયા 1 2 છે તો 1 + 2 કર્યું. આમ આપણે આગળ આટલું કર્યા પછી શું કરશું? તો આટલું કર્યા પછી આ જે શ્રેણિક છે એનો આનો સહઅવયવ મેળવવા માટે શું કરશું? તો કે 1નો સહઅવયવ આપણે મેળવવાનો છે. તો આ 1 છે, પહેલી હાર ને પહેલા સ્તંભમાં છે, એને ઢાંકી અને જે ઘટકો મળ્યા એનો ઉપનિશ્ચાયક બનાવ્યો 3501 હાર્યું, અને એનું સાદુરૂપ આપતા 1 + 1 એની જે ઘાત છે એટલે એનો વર્ગ થશે. વર્ગ એટલે -1નો વર્ગ +1 3 - 0 3, અને એનો ગુણાકાર કરીએ તો આપણને મળ્યો 3. આમ મિત્રો આ ધ્યાન રાખજો, અહીંયા આ માનાંક નથી, બ્રેકેટ છે, માનાંક નથી. આમ આપણે બધા ઘટકોનો સહઅવયવ મેળવવો. પહેલાં ફરીથી સહઅવયવ કુલ 9 ઘટકો છે એને કેવી રીતે નામ આપ્યા છે એ તમે સમજી ગયા. હવે પ્રત્યેક ઘટકનો સહઅવયવ મેળવવો. કેવી રીતે મેળવશો? જેમ કે પહેલા ઘટકનો સહઅવયવ મેળવવા માટે એને A11 નામ આપ્યું છે, અને -1ની 1 + 1 ઘાત કરી જ નાખવાની. ત્યારબાદ એક જે છે પહેલી હાર અને પહેલા સ્તંભને દૂર કરતા જે બીજા 4 ઘટકો મળે એનો દ્વિહાર નિશ્ચયક લેવામાં આવે તો આપણને આ પ્રકારે મળે, એનું સાદુરૂપ આપીએ તો આપણને 3 મળે. એમ 9 ઘટકોના સહઅવયવ મેળવવાના. A12 આનો સહઅવયવ મેળવીએ આપણે તો આપણને મળશે -12. A13 એનો સહઅવયવ મેળવીએ આપણે તો આપણને મળશે +6. આગળ બીજી હારનો પ્રથમ ઘટક. બીજી હારનો પ્રથમ ઘટક એનો સહઅવયવ મેળવો આપણે તો આપણે મેળવો 1. બીજી હારનો બીજો ઘટક સહઅવયવ 5. બીજી હારનો ત્રીજો ઘટક એટલે -1/2 + 3 એટલે એની 5 ઘાત થાય. -1/5 = -1 થશે, અને આ છે -2 આવશે.
0 -2 એટલે માઇનસ માઇનસ +2 થઈ ગયા. તે જ રીતે આગળ જુઓ A31 તો એ આપણને મળશે -11. A32 એ આપણને મળશે -1 અને A33 છેલ્લે જે આપણે A33 ની વાત કરીએ છેલ્લો ઘટક એ મળશે 5. તો હવે આપણે આમ પ્રત્યેક ઘટકોના સહઅવયવ મેળવી લીધા. પ્રત્યેક ઘટકોના સહઅવયવ મેળવ્યા બાદ આપણે એવું લખશું એડજોઇન્ટ્સ ઓફ A ઇઝ ઇક્વલ ટુ આ પ્રત્યેક ઘટક છે જેને આપણે નામ આપી દીધા છે. અહીંયા જે ઘટક હોય A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 વગેરે નામ આપણે આપી દીધા. હવે એના A11ની જગ્યાએ જે પણ મૂલ્ય મળ્યું છે એ લખો. જેમ કે A11ની જગ્યાએ આપણને મૂલ્ય મળ્યું છે 3. A12ની જગ્યાએ આપણને મૂલ્ય મળ્યું છે -12. A13ની જગ્યાએ આપણને કયું મૂલ્ય મળ્યું છે 6. તો આમ જે મૂલ્યો આપણને મળ્યા છે જે સંખ્યા પાસે એ લખો બધાના જે આપણે હમણાં જ મેળવ્યા. તો આમ 9 ઘટકો જે છે એના સહઅવયવ છે અને એની ઉપર ડેશ કરેલો છે. ડેશ એટલે કે હજુ આનો પરિવર્ત શ્રેણિક લેવાનો બાકી છે. પરિવર્ત શ્રેણિક જ્યારે આપણે લેશું એટલે કે એને ટ્રાન્સપોઝ કહેવાય. તો શું થશે? તો એને પ્રત્યેક હાર જે છે એ સ્તંભમાં ફેરવાઈ જશે. પ્રત્યેક હાર સ્તંભમાં ફેરવાઈ જશે. એવું ક્યારે બનશે? જ્યારે આ ડેશ નીકળી જશે ત્યારે. તો સહઅવયવ શ્રેણિક મેળવવા માટે પહેલાં યાદ રાખો પ્રત્યેક ઘટકનો સહઅવયવ મેળવવાનો. પછી ત્યારબાદ તે સહઅવયવ છે એ જે તે સ્થાને લખી અને જે શ્રેણિક મળે તેનો પરિવર્ત શ્રેણિક લેવો પડે. એટલે એનો ટ્રાન્સપોઝ મેટ્રિક્સ લેવો પડે તો આપણને એનો સહઅવયવ શ્રેણિક પ્રાપ્ત થાય. 2x2 શ્રેણિકનું જોયું 3x3 માટે છે. બસ આ 2x2 અને 3x3 જ આપણા અભ્યાસક્રમમાં આવશે. માટે તમને આ બંને આવડી જાય એટલે પછી આગળનું બધું તમને સહેલું લાગશે. તો જો એનો આપણે પરિવર્ત શ્રેણિક લઈ લીધો અને આ સહઅવયવ શ્રેણિક મળી ગયો આપણને. બસ આને કહેવાય સહઅવયજ શ્રેણિક જે અહીંયા મળ્યો. આપણને એમ થાય કે આ શ્રેણિકનું કામ શું છે? આ મેળવવાનું ઉદ્દેશ્ય શું? તો કોઈ પણ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક જ્યારે મેળવવાનો હોય, કોઈ પણ શ્રેણિકનો ઇન્વર્સ જ્યારે મેળવવાનો હોય ત્યારે આની જરૂર પડશે. બસ એટલું જ એનું કામ છે. કોઈ પણ શ્રેણિકનો ઇન્વર્સ જ્યારે મેળવવો હોય આપણે ત્યારે ઇન્વર્સ માટે આપણે આનો ઉપયોગ કરશું. એ કેવી રીતે આગળ જોઈએ. તો પહેલાં એક પરિણામ છે જે આપણે યાદ રાખીશું. ચકાસો કે A into adjoints of A is equal to adjoint of A into A is equal to mod A into I. તો શું કહેવા માંગે છે? કોઈ પણ શ્રેણિક અને એના સહઅવયવ શ્રેણિકનો ગુણાકાર કરો, ગમે તે ક્રમમાં કરો, અને એ શ્રેણિકનો નિશ્ચયક લઈ નિશ્ચયકનું મૂલ્ય અને એકમ શ્રેણિક લો એનો ગુણાકાર કરો અને જે તમને જવાબ મળશે એ 3 સમાન મળશે. આ એક સૂત્ર તરીકે આપણે એને યાદ રાખશું અને એ સાબિતી જોઈએ આપણે એની કેવી રીતે છે. જો એ શ્રેણિક છે એનો સહઅવયવ શ્રેણિક આ મેળવ્યો. મેં શું કર્યું? અગ્ર વિકર્ણ જે હતો એની અદલા બદલી કરી નાખી અને પ્રતિવિકર્ણ હતો આ જે હતો એની નિશાની બદલી નાખી. માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ, આમ નિશાની બદલી. હવે જે આપણને મળ્યો એ એડજોઇન્ટ્સ ઓફ એ મળ્યો. હવે પહેલું જો A ઇન્ટુ એડજોઇન્ટ્સ ઓફ એ એટલે આપણે એ મેળવીએ A ઇન્ટુ એડજોઇન્ટ્સ ઓફ એ. અહીં બ્રેકેટ આપણે કરીએ. તો હવે જો એ પણ આપણી પાસે છે જે આપણને રકમમાં આપેલો છે.
અને એડજોઇન્ટ્સ ઓફ એ આપણે મેળવ્યો છે જે આ છે. બંનેનો ગુણાકાર કરવામાં આવે તો શૂન્ય શ્રેણિક મળે. જો 0 0 0 0 -12 +12 -6 +6 -24 +24 -12 +12 આમ આપણને 0 મેટ્રિક્સ શૂન્ય શ્રેણિક મળશે. એટલે કે એના બધા ઘટકો કેવા હશે? 0 0 0 0. એને કહેવાય શૂન્ય શ્રેણિક. સારું, મળ્યો. હવે આગળનું બીજું પરિણામ જોઈએ. તો જો એનાથી આગળનું પરિણામ આપણે જોઈએ તો એમાં પહેલા ક્રમ બદલ્યો છે. આપણે એડજોઇન્ટ્સ ઓફ એને આપણે પહેલા ક્રમે રાખ્યો છે અને મેટ્રિક્સ એને બીજા ક્રમે રાખ્યો છે. અને એનો ગુણાકાર કરીએ તો પણ આપણને જો ગુણાકારમાં શું કરશું? આને મૂંચકીને આના પર મૂકવાનું. પહેલી હારને પહેલા સ્તંભ પર મૂકવાની. ગુણાકારની રીત બધા જાણો છો. તો જો -6 × 2 એટલે -12 અને -3 × -4 એટલે +12. આમ પહેલા સ્તંભને બીજી હાર ઉપર મૂકો તો આ મળે. હવે બીજી હારને પહેલી હારને બીજા સ્તંભ પર મૂકો તો આ મળે. બીજી હારને પહેલા સ્તંભ પર મૂકો તો આ મળે. બીજી હારને બીજા સ્તંભ પર મૂકો તો આમ. આ જે મળ્યું એ તમને જુઓ 0 0 0 એમ શૂન્ય શ્રેણિક આપણને મળે. એના 4 ઘટકો શૂન્ય છે એટલે એને કહેવાય શૂન્ય શ્રેણિક. હવે જુઓ મોડ એ એટલે એનો નિશ્ચાયક લેવાનો છે. મોડ એટલે બીજું કંઈ નહીં પણ શ્રેણિકનો નિશ્ચાયક લેવાનો છે. અને એ નિશ્ચાયક જે આપણે અહીં લીધો શ્રેણિક આપણો હતો એનો બેઠો જ નિશ્ચાયક લઈ લીધો છે આપણે 2 3 -4 -6 અને એનો ગુણાકાર કરવાનો છે એકમ શ્રેણિક સાથે. એકમ શ્રેણિક સાથે એનો ગુણાકાર કરવાનો છે. અહીંયા આ લખવાનું બાકી રહી ગયું છે. એકમ શ્રેણિક સાથેનો ગુણાકાર. તો જો a × mod a I. તો I એટલે એ જે શ્રેણિક છે એનો નિશ્ચાયક લીધો એટલે મોડ એ થઈ ગયું. I એટલે એકમ શ્રેણિક છે. એકમ શ્રેણિકનો એકમ શ્રેણિક લીધો. એકમ શ્રેણિક એટલે 2/2 નો એકમ શ્રેણિક કયો થાય? અગ્રવિકરના પર 1 1 હોય, બાકીના ઘટકો 0 હોય. તો આપણે મોડ એ એટલે શ્રેણિક એનો નિશ્ચાયક લીધો એ આ છે અને એકમ શ્રેણિક આ છે. બંનેનો ગુણાકાર કરીએ તો પહેલાં આનું સાદુરૂપ આપવું પડે. આ શ્રેણિક છે અને આ નિશ્ચાયક છે એટલે બંનેનો ડાયરેક્ટ ગુણાકાર ન થાય. પહેલાં નિશ્ચાયકનું સાદુરૂપ આપવું પડે જે આપણને 0 મળશે. અને 0ને આમાં બધા ઘટકો સાથે ગુણાકાર કરીએ આપણે તો બધા ઘટકો 0 થઈ જશે. 0 0 0 0. એટલે આમ આપણે જોયું પહેલું પરિણામ મેળવ્યું, બીજું પરિણામ મેળવ્યું અને આ ત્રીજું પરિણામ મેળવ્યું. આના પરથી કહી શકાય કે a × adjoints of a is equal to adjoints of a × a is equal to mod a × I. mod a × I આપણને જે મળશે સમાન મળશે. તો આને હંમેશા એક સૂત્ર તરીકે યાદ રાખજો. આને કોઈ ટૂંકા સવાલ કે MCQ સ્વરૂપે આપણને પૂછી શકે. હવે જુઓ જે મૂળ વાત છે હવે કે આપેલ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મેળવવો. તો અહીંયા આપણે ખાસ વસ્તુ યાદ રાખશું કે આપેલ શ્રેણિક કોઈ પણ હોય 2/2 કે 3/3 એનો વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેનું એક સૂત્ર છે. A inverse is equal to 1/mod A into adjoints of A. એટલે કે A inverse બરાબર 1/1 એના શ્રેણિક એના નિશ્ચાયકનું મૂલ્ય શ્રેણિક એ જે હતો એનો નિશ્ચાયક છે બનાવીએ એનું મૂલ્ય અને ગુણ્યા એડજોઇન્ટ્સ ઓફ એ જે આપણે હમણાં મેળવ્યો તે શીખ્યા આપણે. હવે
જો અહીંયા આ મોડ એ જે છે ને એ 0 હોય, હા માની લો 0 છે અહીંયા, તો છેદમાં 0 આવે એટલે આ પદ છે અવ્યાખ્યાયિત બની જાય. એટલે શું થાય તો કે આનું વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની શરત કઈ, તો કે મોડ એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0 હોય. એ જે શ્રેણિક આપ્યો હોય એનો નિશ્ચાયક બનાવી અને એનું જે મૂલ્ય મળે એ શૂન્ય ન હોવું જોઈએ. શૂન્ય હોય તો પછી આ શ્રેણિકનો વ્યસ્ત શ્રેણિક મળશે નહીં. ત્યારે આપણે એમ કહીશું કે આનો વ્યસ્ત અસ્તિત્વ ધરાવતો નથી. અને જ્યારે માની લો શૂન્ય ન મળે તો શું કરશું, એ ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1 મોડ એ ઇન્ટુ એડજોઇન્ટ્સ ઓફ એ. તો 1 મોડ એ જે સંખ્યા હશે તે અહીં મૂકશું અને એડજોઇન્ટ્સ ઓફ એ એટલે આ કોઈ એક મેટ્રિક્સ હશે, બરાબર. જેમ કે અહીંયા જો એડજોઇન્ટ્સ ઓફ એ કોઈ શ્રેણિક છે. એ મેળવવાની રીત તમને સમજાવી, ફરીથી જો એકવાર જોઈ લો. આ શ્રેણિક એ આપેલો છે, માની લો એ. હવે આના પ્રત્યેક ઘટક છે એના સહઅવયવ મેળવો. સહઅવયવ મેળવવા બધા ઘટકોના એ એના યોગ્ય સ્થાન જે હતા ઉચિત સ્થાન પર લખી નાખો અને એનો પરિવર્ત શ્રેણિક લો. એટલે કે બધી હારને બધા સ્તંભમાં ફેરવો. પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ફેરવો. અને જે મળે એને કહેવાય સહઅવયવ શ્રેણી અને ઇંગ્લિશમાં કહેવાય એડજોઇન્ટ્સ ઓફ એ. આ મળે ત્યાર પછી આપણને વ્યસ્ત શ્રેણિક મેળવવાનું તદ્દન સહેલું બની જાય આપણા માટે. જો છે આ મેળવી લેવાનું. પછી વ્યસ્ત શ્રેણિક મેળવવો હશે તો મોડ એ એટલે એના નિશ્ચયકનું મૂલ્ય જે આવે એના વડે આ બધા ઘટકો છે એને ભાગી નાખવાના, ભાગાકાર કરી નાખવાનો. એકના છેદમાં છે એટલે બધા ઘટકોના છેદમાં આવશે સંખ્યા જે છે એ આવી જશે અને આપણને વ્યસ્ત શ્રેણિક મળશે. તો આમ વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે આટલી સુધી રાખીએ. આગળના જે પ્રશ્નો છે આ સ્વાધ્યાયના જે આ પ્રકારના છે જેમાં વ્યસ્ત શ્રેણિક નહીં પણ સહઅવયવ શ્રેણિક વગેરે જે મેળવવાનું છે જે તમારાથી થઈ શકે એમ છે એટલા પ્રશ્નો જે છે એ આપણે કરવાના છે. જે હું તમને કહી દઉં, આપણે પહેલો બીજો ગણ્યા છે. પ્રશ્ન 5 થી પ્રશ્ન 11 છે. જો એમ કીધું છે કે એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે મેળવો, બરાબર. વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ છે ક્યારે, એક દાખલો તમને ગણીને બતાવો. આ છે આપણો પ્રશ્ન 5. વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હોય તો તે મેળવો. એમાં એક શ્રેણિક આપ્યો છે એને આપણે નામ આપી દઈએ એ 2 - 2 4 3. ચાલો આ શ્રેણિક છે. હવે એનો નિશ્ચયક લઈ લઈએ તો આવું બને 2. આ એક શ્રેણિક છે એનો નિશ્ચયક લઈ લેવામાં આવે તો આવું બને 2 4 -2 3. એનું મૂલ્ય મેળવવામાં આવે 3 દુ 6 પ્લસ 4 દુ 8 બરાબર કેટલા થાય 14. એટલે આ એનું મૂલ્ય મળ્યું. હવે તો જો એડજોઇન્ટ્સ ઓફ એ મેળવો. એડજોઇન્ટ્સ ઓફ એ મેળવવા માટેની રીત મેં કીધી. મેં 2 × 2 શ્રેણિકમાં શું કરવાનું, અગ્ર વિકર્ણ રહ્યો આ રહ્યો એની અદલા બદલી કરી નાખો. 3 આવી જશે, 2 આવી જશે. પ્રતિ વિકર્ણ છે એની નિશાને બદલી નાખો, -4 અને અહીં આવી જશે 2. આમ આ જે મળ્યું એને સૂત્રમાં મૂકો. સૂત્ર ક્યાં છે? આ રહ્યું સૂત્ર. જો A inverse is equal to 1 / mod A into adjoints of A. તો અહીંયા જો
A inverse is equal to 1 by mod 14 અને adjoints of A એટલે જે આપણે મેળવ્યું 3 2 -4 2 આ adjoints of A છે. હવે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ શું મળશે? આપણે આને અંદર ગુણાકાર કરી નાખીએ તો 3/14 2/14 -4/14 અને 2/14. હવે આમ રાખી શકાય, અથવા તો આના આપણે જે છેદ ઉડતા હોય તો 1/7 થઈ જશે. અહીંયા પણ 1/7 થઈ જશે. અહીંયા -2/7 થઈ જશે. એટલું સાદું રૂપ આપી દેવાનું. તો આમ પ્રશ્ન જે છે એ તમારે 5મો મેં ગણાવ્યો છે. 6 થી 11 તમારે કરવાના છે. પ્રશ્ન નંબર 6 થી 11. અને ત્યારબાદ તમને જે શ્રેણિકમાં તમે શીખી ગયા છો એવો એક પ્રશ્ન નંબર 12 છે. એટલે આપણે 13 થી શરૂઆત કરીશું. પ્રશ્ન નંબર 12 પણ તમારે હોમવર્કમાં કરવાનો છે. જો ન સમજાય અથવા કોઈ ખ્યાલ ન આવ્યો હોય તો મને કહેજો, તો હું તમને ગણી આપીશ, સમજાવી દઈશ. તો પ્રશ્ન 5 to 12 એ છે હોમવર્કમાં છે. સેમ રીત એ જ રીતે કરવાનું, એક જ સૂત્ર. ત્યાર પછી 13મો પ્રશ્ન છે એ આપણે આવતીકાલથી ચર્ચા કરીશું. ચાલો, થેન્ક યુ.